દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે. જે આપણે તાલુકા પંચાયતમાં જે આપણા ઉમેદવાર છે દાજીભાઈ ઠાકોર અને જિલ્લા પંચાયતની સીટ ઉપર છે બાબુભાઈ. તો એ કીધું જીત્યા પછી હજી સુધી જે હું એક સ્થાનિક પત્રકાર છું, તો હજી સુધી જે બીજા ગામમાં વિકાસ થયો છે હજી મારા ગામમાં વિકાસ થયો નથી. અમારા સરપંચ સાહેબ પણ છે, ઘણા લોકો છે, પણ હજી સુધી જેવા બીજા ગામમાં વિકાસ થયો છે એવો હજી સુધી મારા ગામમાં વિકાસ થયો નથી. તો જે આ જીત્યા પછી જો કીધું ભાજપમાં જીત્યા આપણા ગામમાં વિકાસ થશે, આશ્વાસન તમે કેટલું આપો છો લોકોને? મારું નામ રમેશભાઈ દેસાઈ છે, મારું ગામ જેરડા છે. ઉમેદવાર શ્રી બાબુભાઈ અને અમારા તાલુકાના ઉમેદવાર ધારજીભાઈ બંનેને ખૂબ મોટા પ્રમાણમાં લોકોનું સમર્થન છે. આપ બધા જોઈ રહ્યા છે ને ખૂબ સારી લીડથી બંને ઉમેદવાર અમારા જીતવાના છે. ને દરેક નાગરિકને એક વિશ્વાસ સાથે આજે કહી શકીએ છીએ, દરેક નાગરિકને એક વિશ્વાસ છે કે ઉપર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિશ્વની વાત કરીએ તો આજે દરેક દેશની અંદર જે ચાલી રહી છે, અયોધ્યાઓ ચાલી રહ્યા છે, લડાઈઓ ચાલી રહી છે, છતાં ભારતીય જનતા પાર્ટીના સરકારની અંદર આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર આજે દેશની અંદર એટલી સુખ ને શાંતિ છે કે દરેક આપણે આ પરિસ્થિતિ અંદર પાડોશી દેશની અંદર 200-300 રૂપિયા ડીઝલ પેટ્રોલ થઈ ગયું છે ને આજે પણ આપણે એ જ ભાવથી ડીઝલ પેટ્રોલ મળે છે, આરામથી દરેક લોકો જીવી શકીએ છે. એક તો એ નેતૃત્વના આભારી છીએ આપણે. એવો જ આપણા ગુજરાતની અંદર એક સરળ મુખ્યમંત્રીના નેતૃત્વમાં કોઈ પણ અહીંનો લોકલ આગેવાન, એક જિલ્લા અને તાલુકા કક્ષાનો આગેવાન જઈને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી શકે છે ને મુખ્યમંત્રી સાહેબ સીધી એમની રજૂઆત સાંભળે છે અને જે કામ હોય છે એ કરતા હોય છે. વાત રહી આપે કીધું અહીંયા ચોરા ગામના વિકાસની વાત, તો અમારા સરપંચ શ્રી ચોરા ગામના અહીંયા હાજર છે, તો એમને પૂછી શકો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ને અમારા અહીંયા ડીસાના લોકપ્રિય ધારાસભ્ય અને મંત્રી શ્રી પરવીનભાઈ માળી સાહેબ એના નેતૃત્વમાં કેટલી બધી હમણાં 3 વર્ષની અંદર જે ગ્રાન્ટ આવી છે એ પણ તમે સરપંચને પૂછી શકો છો. અને રોડ રસ્તાની વાત હોય, તમારા ચોરાથી રામસણને જોડતો જે રોડ હમણાં જે બની ગયો એ રોડની વાત હોય, એ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવ્યો છે. બીજા ઘણા બધા ગામની અંદર નાના મોટા જે વિકાસના જે પંચાયતની અંદર જે કામ થતા હોય છે એ બધા થયા જ છે. ને જે વાત પાણીની, તો પાણીની અંદર જે દિયોદરની બાજુથી જે જેરડા મુકામે જે કરોડો રૂપિયાના ખર્ચે જે પાઇપલાઇન આવી રહી છે એ બધા ગામને ફાયદો થવાનો છે. અહીંયાથી એક રામસણથી જે પાઇપલાઇન નીકળી છે સીપુમાં, એ જ હમણાં આપણે તાજેતરમાં જોયું છે. વરસાદ ન હોવાના કારણે સીપુની અંદર પાણી ન હતું તો એ ખેડૂતની જે પાક શિયાળુ પાક બળતો હતો, તો અમારા મંત્રીશ્રીને અમે જે રજૂઆત કરી એના કારણે 3 પાણી આપ્યા. આ આપણા ભારતીય જનતા પાર્ટી અમારા મંત્રીશ્રીનો આપણે આ તબક્કે પણ આપણે આભાર માનવો જોઈએ ખેડૂત ભાઈઓને કે એમણે અમને 3 સિઝન બળતી હતી તો 3 પાણી અપાવરાયા હતા. ને ગામો ગામ જે તળાવ આજ બની રહ્યા છે, ગામો ગામ તળાવ ભરાઈ રહ્યા છે. તો એ જ રીતે ચોરા ગામના લગભગ સરપંચને મને પૂછ્યું નથી, પણ આપણે જાણી લઈશું જે તળાવ બાકી હજી પણ હશે એ તળાવ પણ ખોદવાનું કામ પણ થશે. ને આપણે કાલે જ અમારા ડીસાની અંદર મુખ્યમંત્રી કંસારી મુકામે આવ્યા હતા, તો મર્યાદામાં થોડોક અડચણ હતી 3 કિલોમીટરની, એ હવે 7 કિલોમીટર કરી નાખી છે. તો જે તળાવ બાકી છે એ પણ હવે તળાવ પાઇપલાઇન નંખાઈ અને ભરાઈ જશે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ અમારા મંત્રીશ્રી, આ અમારા મુખ્યમંત્રીશ્રી, આ બધાય એક ખેડૂત, એક નાગરિકની રાત દિવસ ચિંતા કરે છે. કાયમી માટે અમારી ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ પણ લોકોની અંદર રહેશે. કોરોના કાળની અંદર ભાઈ માટે બહાર નતો નીકળતો, તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક માટે ગામડે ઓક્સિજનના બાટલા હોય કે દરેક કામ માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાત દાડો ઉભો હતો. એટલે આપણે દરેક વાતમાં ભારતીય જનતા પાર્ટીને આ સરકારનો આભાર માનીએ છીએ. સાહેબ, તમે કીધું તો ખરી કે જો તળાવ ભરવામાં આવશે તો શું જીત્યા પછી કેટલા સમયમાં કીધું તળાવ ભરવામાં આવશે, એવું કોઈ લોકોને તમે આશ્વાસન આપશો? બિલકુલ આશ્વાસન આપીએ છીએ. દરેક તળાવ અમારા સરકારના નેતૃત્વમાં, અમારા નેતાઓના નેતૃત્વમાં બન્યા છે અને ભરાણા છે. અહીંયા પણ જે એની પ્રોસેસ મુજબ જે ટાઈમ થતો છે, ટાઈમની મર્યાદાની અંદર ટૂંક સમયમાં આ તળાવ પણ બધા જે બાકી છે એ ભરાશે, એની અમે ખાતરી આપીએ છીએ. ઓકે બાબુભાઈ, તમારો ખૂબ આભાર. અને આપણી સાથે ચોરા ગામના સરપંચ સાહેબ છે, તો એમના માટે પણ થોડી
લઈ લે ના ના પણ આપણે તળાવો ખોદાઈ ગયેલા જ્યાં બધા ખોદાઈ ગયેલા તો આપણે ચોરા ગામના સરપંચ સાહેબ તો સરપંચ સાહેબ તમે પણ સરપંચ છો, તમે કીધું કેવા કામ કરશો અને તમે પણ ભાજપમાં જોડાયેલા છો તો તમે કેવું કામ કરશો તમે? અમે તો કોમ તો ઘણા કરશે ને સરકાર કરે એ પ્રમાણે કરવાનું છે. આપણે તો તળાવ ખોદાઈ ગયેલા છે, હવે પાઇપલાઈન આવવાની છે, જે દમ બને એમ સરકાર તરત હાલે એમ અમારા માટે સારું છે. તો હજી સુધી બીજા ગામમાં કામ થયા, હજી સુધી એવા આપણા ગામમાં હજી સુધી કામ થયા નથી. તો શું આપણા ગામમાં વિકાસ? પેલા 3 કિલોમીટર નું રેન્જ હતું એટલે સરકારે ના કર્યા, હવે એની મર્યાદા વધારી નોખી છે એટલે હવે આપણું કામ થઈ જશે. તો બધું કામ થઈ જશે. તો 10 પેલા 3 કિલોમીટર માં